ભરૂચના ખુરશીદ પાર્ક સોસાયટી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારીયાઓને લોકલ ક્રાઇમની ટીમે રોકડા રૂપિયા તથા 2 મોટરસાયકલ સહિત કુલ કિંમત રૂપિયા 1,21,580ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 5ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ શહેરની ખુરશીદ પાર્ક સોસાયટીમાં પાણીના પ્લાન્ટ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક કિસ્સામો ભેગા મળી હારજીતનો જુગાર રમે છે, જે બાતમીના આધારે એલસીબી ટીમે ધસી જઈ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસના હાથે જુગાર રમતા મોહમ્મદ સલીમ ઉર્ફે જિંદા, ગુલામ નબી શેખ રહેવાસી રહેમત પાર્ક, મનુબર ચોકડી, સોહેલ ખાન, અઝીઝ ખાન પઠાણ રહેવાસી સિપાહીવાડ, નગીના મસ્જિદ ફાટા તળાવ, સમીર અબ્દુલ મુનાફ શેખ રહેવાસી લાલ બજાર, ચુનારવાડ, ભરૂચ, મોહમ્મદ સોએબ મહેમુદિયા શેખ રહેવાસી હાજીપીર કિરમાલી ભરૂચ, મુઝમ્મિલ ગુલામ અકબર મલિક રહેવાસી કતોપર બજાર, કાનુગાવાડ બાવડી ભરૂચ, સાદિક ખાન ઇમરાન ખાન મીઠાઈવાલા રહેવાસી દે કટોકબર બજારવાડી ભરૂચ તેમજ નસરુદ્દીન મોહસિનુદ્દીન સૈયદ રહેવાસી હુસેનિયા 2 સિફા સામે ભરૂચ મળી 8 આરોપીઓને રોકડા રૂપિયા 7 મોબાઈલ, 2 મોટરસાયકલ તથા જુગાર રમવાના સાધનો મળી 1,21,580ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી, તેમજ અલ્તાફ બોસ, શહીદ શેખ, ઇફ્તિખાર મચ્છી, કયુમ મચ્છી અને અબરાર શેખ એમ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે।